નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ। હું છું આચાર્ય ડૉક્ટર અજય પંડ્યા। મિત્રો, હું આપની સમક્ષ દર વખતે હિન્દુ તહેવારની શુભ માહિતી લઈને આપની સમક્ષ આવતો હોઉં છું। આપ સર્વ તરફથી પણ મને યોગ્ય સાથ સહકાર મળી રહ્યો છે। તો અત્યારે આપણી હિન્દુ ધર્મનો મહાતહેવાર એટલે કે દિવાળીનો મહોત્સવ આવી રહ્યો છે। આ દિવાળી મહોત્સવ એટલે કે એકાદશીથી શુભ શરૂઆત થઈ જાય છે। તો આ તહેવારના ઘણા બધા લોકોના ફોન આવ્યા કે અજયભાઈ, અમારે આ તહેવાર કઈ રીતે અને ક્યારે ઉજવવું જોઈએ, ખાસ કરીને ધનતેરસથી શુભ શરૂઆત અહીં લોકો યોગ્ય પૂજા કરવાની હોય છે, ત્યારે તો ધનતેરસની પૂજા ક્યારે કરવી, એટલે કે દ્રવ્યની પૂજા, લક્ષ્મીની પૂજા ક્યારે કરવી, કાળી ચૌદસના નિવેદ ક્યારે કરવા, દિવાળી ક્યારે મનાવી અને નૂતન વર્ષા ક્યારે થાય છે, લાભ બીજ ક્યારે થાય છે, ભાઈ બીજ ક્યારે થાય છે, લાભ પાંચમ ક્યારે થાય છે, તો આ સર્વની મેં વિસ્તૃત માહિતી અહીં એક લેટર પેડમાં લખી અને પણ મોકલી છે ફેસબુક અને વોટ્સઅપના માધ્યમથી। અને આપ સુધી જો ન પહોંચી હોય તો આપ મારા મોબાઈલ નંબર 9678 1678 ઉપર ફોન કરીને મને પૂછી શકો છો। સાથે સાથે મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર અજય પંડ્યાને પણ આપ લાઈક કરજો અને મારા વિડીયોને શેર પણ કરજો। અને મારી ફેસબુક આઈડી જે છે ડૉક્ટર અજય પંડ્યા એવમ સત્સંગ કે સાથ ચલો, એને પણ આપ એની સાથે પણ આપ જોડાઈ શકો છો। અને મારું ટ્વિટર હેન્ડલ પણ છે કે અજય પંડ્યા। તેમજ આપણી સમક્ષ આવી હિન્દુ તહેવારોની માહિતી પહોંચાડવા માટે હું હંમેશા તત્પર રહું છું। તો મિત્રો, ધનતેરસની આપણે શુભ શરૂઆત કરીએ તો ધનતેરસ છે ગુરુવારે, એટલે કે તારીખ 12/11/2020ના રોજ રાત્રે 9:30 શરૂઆત થઈ જાય છે અને શુક્રવાર તારીખ 13/11/2020 સાંજે 5:58 સુધી છે। આથી કરી આપણે ધનતેરસની નો દિવસ એટલે કે એક શુક્રવારનો ગણવો જોઈએ। અને અહીં મહાલક્ષ્મી પૂજન, સિંહ યંત્ર પૂજન તેમજ ધન્વંતરી પૂજન કરવાનું ખૂબ મહત્વ આપેલું છે। તો એની ઓમ ધન્વંતરીએ નમઃ ના મંત્રના જાપ કરવા જોઈએ અને સોનાનું ખાસ કરીને પૂજન કરવું જોઈએ। આના માટે હું એક સોનાનું પૂજન શા માટે કરવું જોઈએ એના માટે હું એક અલગથી વિડીયો બનાવવાનો છું, એ પણ આપ અવશ્ય નિહાળજો। તો 5:58 13 તારીખે અહીં ધનતેરસ પૂરી થઈ જાય છે અને 5:59 અહીંથી કાળી ચૌદસ ચાલુ થઈ જાય છે। તો કાળી ચૌદસને જે છે એ 5:59 ચાલુ થાય છે અને બીજા દિવસે બપોરે 2:17 પૂરી થઈ જાય છે। એટલે કાળી ચૌદસના નિવેદ, રાત્રિના નિવેદનું મહત્વ છે। અહીં નિવેદ જે કાંઈ કરવાના હોય છે તે તમામ નિવેદ હનુમાનજીના હોય છે, મહાકાળીના હોય છે, સુરાપુરાના હોય છે, ભૈરવ દાદાના હોય છે। તો આ નિવેદ જે ઘરના સભ્યો હોય તેણે જ આરોગવાના હોય છે, બાકીના જે વધેલી સાધ્ય સામગ્રી છે તે તમામે તમામ ગાયને આપી દેવાની હોય છે। આથી કરી શુક્રવારે રાત્રે જ કાળી ચૌદસના નિવેદ કરવા જોઈએ। બીજા નંબરની અંદર કે દિવાળી ક્યારે છે, તો દિવાળી છે તે શનિવારે બપોરે 2:18 ચાલુ થાય છે અને રવિવારે સવારે 10:36 સુધી છે। આથી કરી અને દિવાળીનો તહેવાર આપણે શનિવારે મનાવવો જોઈએ। શનિવારે દિવાળી છે અને કારણ કે તે રાત્રિનો તહેવાર હોવાથી અને આખી રાત્રિ અહીં અમાવસ હોવાથી આપણે દિવાળી શનિવારે ઉજવવી જોઈએ। તો સવારે 10:36 સુધી રવિવારે અમાસ છે અને અહીં તો આપણે નૂતન વર્ષ ક્યારે મનાવવું જોઈએ, તો નૂતન વર્ષ છે આપણે સોમવારે મનાવવું જોઈએ, કારણ કે 10:36 સુધી અહીં અમાવસ છે। આથી કરી ઉદય તિથિ છે અમાવસની છે, આથી નૂતન વર્ષ ન ગણી શકાય, પરંતુ સોમવારે સવારે 7:05 સુધી અમાવસ છે અને 7:05 સુધી એકમ છે। આથી કરી એકમ છે આપણે સોમવારે મનાવવી જોઈએ। આથી કરી સોમવારે આપણે નૂતન વર્ષ અભિનંદન કરવું જોઈએ, કારણ કે આપણે સવારે 5 વાગ્યાથી એકબીજાને લોકોને મળવા માટે નીકળી જઈએ છીએ। સાથે સાથે અહીં ભાઈબીજનો મહત્વ પણ તેજી જ છે, કારણ કે 7:06 અહીં ભાઈબીજ શરૂઆત થઈ જાય છે અને તે રાત્રિના 3:56 સુધી છે। આથી કરી ભાઈબીજ પણ આપણે સોમવારે કરવી જોઈએ। લાભ પાંચમમાં આપણે કોઈ ખાસ વિસ્તૃત જાણકારી નથી આપવા જેવી, કારણ કે લાભ પાંચમ છે 19 તારીખ અને ગુરુવારના રોજ થાય છે। 18/11/2020 બુધવારની રાત્રિ 11:16 લાભ પાંચમ શરૂઆત થાય છે, પરંતુ 19/11/2020 ગુરુવારની રાત્રે 10:58 સુધી છે। એટલે કે ગુરુવારનો આખો દિવસ લાભ પાંચમનો છે
આથી કરી આપ નવા વેપારના ધંધા છે, રોજગાર છે કે નવું કોઈ પણ શ્રેષ્ઠ કાર્ય છે એની શુભ શરૂઆત આપણે 19 તારીખે કરવી જોઈએ. તો આવી જ રીતે આપણે આ દિવાળીનો તહેવાર સાથે મળીને મનાવશું એવી અપેક્ષા સાથે ભગવાન શ્રી કૃષ્ણ આપણી સર્વ મનોકામના પૂર્ણ કરે. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.